જય હિન્દ મારા વહાલા મિત્રો। આજે આપણે આવી ગયા છીએ ગુજુ કાઠિયાવાડી સ્ટાઇલમાં। આ વિડીયો તમને અંગ્રેજી બોલતા કરી દેશે। સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ આજીવન ભૂલાશે નહીં। ચાલો, સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ। સાદા કાળમાં ક્યાંય ટુ બીના રૂપનું આવે, ક્યાંય ટુ હેવના રૂપનું આવે, ક્યાંય V3 નો આવે, ક્યાંય ING નો આવે। સાદો વર્તમાન કાળ કોને કહેવાય? સાદો વર્તમાન કાળ એટલે કે તમે રોજિંદા જીવનમાં નિયમિત ક્રિયા કરતા હોય, અવારનવાર ક્રિયા કરતા હોય, વારંવાર ક્રિયા કરતા હોય। અત્યારે હાલમાં ક્રિયા ચાલુ ન હોય હો। જો હું રાજકોટ જાઉં છું, અત્યારે હું રાજકોટ જઈ રહ્યો નથી, હું રાજકોટ જાઉં છું। નિયમિત ક્રિયા હોય તો ભલે, અવારનવાર ક્રિયા હોય તો ભલે, વારંવાર થતી ક્રિયા હોય તો ભલે। સાદો ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ, અને સાદો ભવિષ્ય એટલે આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે। ચાલો, સાદો વર્તમાન કાળ એમાં આવતું હોય મૂળ ક્રિયાપદ V1 એટલે મૂળ ક્રિયાપદ, V1 એટલે મૂળ ક્રિયાપદ। સાદા વર્તમાન કાળમાં શું આવતું હોય? મૂળ ક્રિયાપદ અથવા SES અને V5 કહેવાય। સાદા ભૂતકાળમાં હાગમટે સહપરિવાર કોઈ પણ કરતા હોય V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને બધાય કરતા સેલામ સેલમ ડાયમ ડાયો કાળ હોય તો સાદો ભવિષ્ય will પ્લસ મૂળ ક્રિયાપદ, will પ્લસ મૂળ ક્રિયાપદ। સાદા વર્તમાન કાળ એમાં I, we, you, they અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ he, she, it અને એકવચનમાં S અથવા ES। સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટા સહપરિવાર બધાયમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને સાદા ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર will પ્લસ મૂળ ક્રિયાપદ। જો આ ક્રિયાપદ તમને આપ્યા છે I, we, you, they બહુવચનમાં મૂળ ક્રિયાપદ, he, she, it એકવચનમાં S અથવા ES। આ હંમેશા સાદા ભૂતકાળમાં આવે, સાદા ભૂતકાળમાં। અને સાદા ભવિષ્યમાં will પ્લસ મૂળ ક્રિયાપદ, સાદા ભવિષ્યમાં will પ્લસ મૂળ ક્રિયાપદ। સાદા વર્તમાન કાળમાં છે, છો, છીએ, છું આવો શબ્દ આવતો હોય, બરોબર। સાદા ભૂતકાળમાં ય, ધ, ર, વ આવો શબ્દ આવતો હોય। ચાલો, હું અંગ્રેજી બોલું છું, હું એટલે I એમાં આવે મૂળ ક્રિયાપદ, હું અંગ્રેજી બોલું છું, I સ્પીક ઇંગ્લિશ। હું અંગ્રેજી બોલ્યો, સાદો ભૂતકાળ, હું અંગ્રેજી બોલ્યો, I સ્પોક ઇંગ્લિશ। હું અંગ્રેજી બોલીશ, I will સ્પીક ઇંગ્લિશ। અંગ્રેજી લખવા, બોલવા, વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય, will પ્લસ મૂળ ક્રિયાપદ। કોઈ પણ કરતા હોય, હું ગાડી ચલાવીશ, I will drive a car। હું ક્રિકેટ રમીશ, I will પ્લે ક્રિકેટ। હું મૂવી જોઈશ, I will વોચ અ મૂવી। હું ગીત ગાઈશ, I will sing a song। હું ચા પીશ, I will drink tea। હું પાણી પીશ, I will drink water। તમે જોવો તો ખરા। ચાલો, હું જાઉં છું, I go। હું ગયો, I went। હું જઈશ, I will go। બરાબર। અમે અંગ્રેજી બોલીએ છીએ, we speak English। અમે અંગ્રેજી બોલીએ, we spoke English। અમે અંગ્રેજી બોલશું, we will speak English। તમે પુસ્તકો ખરીદો છો, you buy books। તમે પુસ્તકો ખરીદ્યા, you bought books। તમે પુસ્તકો ખરીદશો, you will buy books। બરાબર। ચાલો, તેઓ પાણી પીવે છે, they drink water। તેઓએ પાણી પીધું, they drank water। તેઓ પાણી પીશે, they will drink water। બરાબર। તે ગાડી ચલાવે છે, જો તે એટલે he છોકરા માટે, he એમાં SES લાગે, he drives। he drive નહીં, he drives, he drives a car। તેને ગાડી ચલાવી, he drove a car। તે ગાડી ચલાવશે, he will drive a car। તેણી ગીત ગાય છે, she sings a song। તેણીએ ગીત ગાયું, she sang a song। તેણી ગીત ગાશે, she will sing a song। બરાબર। તેઓ પત્ર લખે છે, તેઓ પત્ર લખે છે, ધ્યેયમાં મૂળ ક્રિયાપદ ધ્યેય
ધે રાઇટ અ લેટર, તેઓએ પત્ર લખ્યો. ધે રોટ અ લેટર, તેઓ પત્ર લખશે. ધે વિલ રાઇટ અ લેટર. બરાબર. પરેશ અંગ્રેજી શીખે છે. પરેશ લર્ન્સ ઇંગ્લિશ. પરેશ અંગ્રેજી શીખ્યો. પરેશ લર્ન્ડ ઇંગ્લિશ. પરેશ અંગ્રેજી શીખશે. પરેશ વિલ લર્ન ઇંગ્લિશ. બરાબર. પાર્થ અને પરેશ અંગ્રેજી વાંચે છે. પાર્થ એન્ડ પરેશ રીડ ઇંગ્લિશ. પાર્થ અને પરેશે અંગ્રેજી વાંચ્યું. પાર્થ એન્ડ પરેશ રેડ ઇંગ્લિશ. પાર્થ અને પરેશ અંગ્રેજી વાંચશે. પાર્થ એન્ડ પરેશ વિલ રીડ ઇંગ્લિશ. ઢગલાબંધ વાક્ય બને. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ પણ કરતા હોય એ પહેલા આઈ એટલે હું અથવા મેં, વી એટલે અમે આપણે, યુ એટલે તું તમે, ધે એટલે તેઓ, હી એટલે તે છોકરા માટે, સી એટલે તેણી છોકરા માટે, ઈટ એટલે નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી. સાદા ભવિષ્યમાં લપટ નહીં કાંઈ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. સાદા ભૂતકાળમાં વી ટુ. સાદા ભવિષ્યમાં આઈ વી યુ ધે બહુવચનમાં મૂળ ક્રિયાપદ. હી સી ઈટ એક વચનમાં એસ અથવા ઈએસ. બરાબર. હું ગયો, જો હું ગયો આઈ વેન્ટ. હું જઈશ આઈ વિલ ગો. હું બોલ્યો આઈ સ્પોક. હું બોલીશ આઈ વિલ સ્પીક. મેં ખરીદ્યું આઈ બોટ. હું ખરીદીશ આઈ વિલ બાય. મેં ગાડી ચલાવી આઈ ડ્રોવ અ કાર. હું ગાડી ચલાવીશ આઈ વિલ ડ્રાઈવ અ કાર. મેં પાણી પીધું આઈ ડ્રેન્ક વોટર. હું પાણી પીશ આઈ વિલ ડ્રિંક વોટર. હું અંગ્રેજી શીખ્યો આઈ લર્ન્ટ ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખીશ આઈ વિલ લર્ન ઇંગ્લિશ. મેં ગીત ગાયું આઈ સેંગ અ સોંગ. હું ગીત ગાઈશ આઈ વિલ સિંગ અ સોંગ. મેં પુસ્તક વાંચ્યું આઈ રેડ અ બુક. હું પુસ્તક વાંચીશ આઈ વિલ રીડ અ બુક. મેં પત્ર લખ્યો આઈ રોટ અ લેટર. હું પત્ર લખીશ આઈ વિલ રાઇટ અ લેટર. હકાર વાક્ય છે. નકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આવે છે. એ પેલા સહાયકારક ક્રિયાપદ તો કે એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. અને સહાયકારક ક્રિયાપદ કહેવાય. અને આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, આ બધાય મુખ્ય ક્રિયાપદ છે. આ વાત થઈ હકાર વાક્યની. 3 વાક્ય લઈએ આપણે. તેણી ચા બનાવે છે. સી મેક્સ ટી. તેણીએ ચા બનાવી. મેકનું ભૂતકાળનું રૂપ મેડ ટી. તેણી ચા બનાવશે. સી વિલ મેક ટી. આ સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલુ કાળમાં આઈએનજી આવે અને ટુ બીના રૂપ આવે. તેણી ચા બનાવે છે. સી મેક્સ ટી. તેણીએ ચા બનાવી. સી મેડ ટી. તેણી ચા બનાવશે. સી વિલ મેક ટી. તેણી ચા બનાવી રહી છે. જો તેણી ચા બનાવી રહી છે ચાલુ વર્તમાનકાળ, સી ઇઝ મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી હતી. સી વોઝ મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી હશે. સી વિલ બી મેકિંગ ટી. ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. નકાર વાક્યમાં શું આવે છે? નકાર વાક્યમાં એક તો પહેલા નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે, પરંતુ આમાં સહાયકારક ક્રિયાપદ નથી. ડુ અને ડઝ કેમાં આવે? વર્તમાનકાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં બધાયમાં ડીડ, ભવિષ્યમાં ઓલરેડી વિલ તો છે. ડુ ડઝ ડીડ અને વિલ પછી હંમેશા જો ડુ ડઝ હોય એટલે કે સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ ડીડ વિલ પછી હંમેશા નોટ અને એની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. વર્તમાનકાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ, પછી હંમેશા મૂળ ક્રિયાપદ. બરાબર. તેણી ચા બનાવતી નથી. સીમાં શું આવે? ડઝ. તેણી ચા બનાવતી નથી. સી ડઝ નોટ મેક ટી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. નકાર વાક્યમાં ડુ, ડઝ, ડીડ અને વિલ આવી જાય પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે અને નોટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ડુ, ડઝ, ડીડ, વિલ. ડુ, ડઝ, ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે.
સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદા ભવિષ્યકાળના પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. તેણી ચા બનાવતી નથી. સી ડઝ નોટ મેક ટી. તેણીએ ચા ન બનાવી. ભૂતકાળમાં શું આવી જાય? ડીડ. સી ડીડ નોટ મેક ટી. તમારા માટે બીમાર હોવા છતાં પણ તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. તેણી ચા બનાવશે નહીં. વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ નોટ મેક ટી. વિલ નોટ મેક ટી. ચાલો તમને વાક્ય આપું છું એક જસ્ટ એક્ઝામ્પલ. જો પાર્થ ક્રિકેટ રમે છે. પાર્થ ક્રિકેટ રમે છે. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળના હકાર નકાર હકાર નકાર હકાર નકાર વાક્ય તમે કરી નાખજો મારા વાલા. એટલે ખેલ ખતમ. ચાલો એક લઈએ આપણે 3 સાદા કાળ અને 3 ચાલુ કાળ. બરોબર. રાઈટ એટલે લખું જસ્ટ એક્ઝામ્પલ. તેણી પત્ર લખે છે. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય, હકાર નકાર બધા વાક્ય લઈએ. તમે ઘરે બેઠા કોઈ પણ કર્તા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, કરોડો વાક્ય બનાવી શકો મારા વાલા. તેણી પત્ર લખે છે. સી રાઇટ્સ. સી રાઇટ્સ અ લેટર. તેણી પત્ર લખતી નથી. સી ડઝ નોટ રાઇટ અ લેટર. તેણીએ પત્ર લખ્યો. સી રોટ અ લેટર. તેણીએ પત્ર ન લખ્યો. સી ડીડ નોટ રાઇટ અ લેટર. તેણી પત્ર લખશે. સી વિલ રાઇટ અ લેટર. તેણી પત્ર લખશે નહીં. સી વિલ નોટ રાઇટ અ લેટર. તેણી પત્ર લખી રહી છે. સી ઇઝ રાઇટિંગ અ લેટર. તેણી પત્ર લખી રહી નથી. સી ઇઝ નોટ રાઇટિંગ અ લેટર. તેણી પત્ર લખી રહી હતી. સી વોઝ રાઇટિંગ અ લેટર. તેણી પત્ર લખી રહી ન હતી. સી વોઝ નોટ રાઇટિંગ અ લેટર. તેણી પત્ર લખી રહી હશે. સી વિલ બી રાઇટિંગ અ લેટર. તેણી પત્ર લખી રહી હશે નહીં. સી વિલ નોટ બી રાઇટિંગ અ લેટર. ચાલો આવા જ સારા વિડીયો જોવા માટે અને વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર વોટ્સઅપમાં મેસેજ કરશો એટલે પીડીએફ ફાઇલ ફ્રીમાં આવી જશે. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. આ ટેબલ ને આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. ચાલો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આવતીકાલે મળીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.